શહેરના સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ, તબીબો અને સમાજના આગેવાનો જોડાયા હતા। કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમણે રક્તદાનને મહાદાન ગણાવીને યુવાનોને નિયમિત રક્તદાન કરવા અપીલ કરી। રોટરી ક્લબ ઓફ સુરત મેટ્રો, જેતપુર, જામકંડોરણા તાલુકા પરિવાર અને રાદડિયા પરિવાર સુરતના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં અનેક લોકોએ રક્તદાન કર્યું, જ્યારે મોટી સંખ્યામાં નાગરિકોએ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો। કાર્યક્રમ દરમિયાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના સમાજ સેવાના કાર્યને યાદ કરવામાં આવ્યા। આયોજકોએ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। જી જયેશભાઈ, સુરત ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં શું કહેશો? મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર 160થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો અલગ અલગ જિલ્લા મથકોએ, તાલુકા પ્લેસ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાખવામાં છે। આજે સુરત ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું છે। આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અંદાજિત 160 જગ્યાથી વધુ કાર્યક્રમોમાં 12,000થી વધારે બોટલ બ્લડ એકત્ર થશે, એટલે તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે એક વિઠ્ઠલભાઈને સેવાકીય પ્રવૃત્તિ થકી સાચી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપવાનો પ્રયાસ થયો છે। ફરીથી સુરતના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ કાર્યક્રમ દ્વારા સમાજને શું સંદેશ આપશો? કે વિઠ્ઠલભાઈનું વ્યક્તિત્વ એવું હતું કે એક એવા નેતાને શ્રદ્ધાંજલિ કઈ રીતે આપવી, અને કીધું કે અનેક સેવાકીય પ્રવૃત્તિ કાયમી એના જીવનમાં રહી છે અને સામાજિક જીવન સાથે જોડાયેલા હતા, એટલે સેવાકીય પ્રવૃત્તિ થકી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરે છે અને સૌ યુવાનો, વડીલોથી લઈ અને તમામ લોકો, તમામ સંસ્થાઓ અને તમામ સમાજો આ કાર્યક્રમની અંદર જોડાય છે।